હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ડબલ VLOOKUP અથવા તો નેસ્ટેડ VLOOKUP. હવે આની અંદર આપણે યુઝ કઈ રીતે કરીશું તો મારા જોડે અહીંયા બે ટેબલ્સ આપેલા છે, એમ્પ્લોય આઈડી નેમ અને ડેટ ઓફ બર્થ વાળું. તો આ બંને ટેબલની અંદર એમ્પ્લોય આઈડી નેમ સિરિયલ નંબર પ્રમાણે આપેલા છે, નામ પણ આપેલા છે, પણ આ બીજા ટેબલની અંદર નામ આપેલું છે પણ દરેક નામની આગળ જે ડેટ ઓફ બર્થ લખેલી છે, આ નામ પહેલું છે, અહીંયા નીચે નામ આપેલું છે. હવે આ નામને ઉપરથી મારે અહીંયા ઉપર જે આપણું ટેબલ આપેલું છે પહેલા નંબરે, જેની અંદર મારે દરેક નામની સામે આમાંથી આપણે ડેટ ઓફ બર્થ આની અંદર લાવવાની છે. તો આપણે સિંગલ કોપી પેસ્ટ કરવા જઈશું તો આપણો ટાઈમ લાગશે. તો આપણે શું કરીશું તો ડબલ VLOOKUP ની ફોર્મ્યુલાનો યુઝ કરીશું. તો એના માટે હું અહીંયા ડબલ VLOOKUP ની ફોર્મ્યુલા યુઝ કરી દઉં છું. પહેલા રેન્જને સિલેક્ટ કરી દઉં છું, ઇક્વલ ટુ VLOOKUP પછી બ્રેકેટ સ્ટાર્ટ કરી દઉં છું. બ્રેકેટ સ્ટાર્ટ કર્યા પછી સૌથી પહેલા ફરીથી VLOOKUP આપણે લઈ લઈએ, VLOOKUP બ્રેકેટ સ્ટાર્ટ ફરીથી કરીએ. એના પછી આપણે શું કરી દઈશું તો સૌથી પહેલા તો આપણે એમ્પ્લોય આઈડી ના સેલનું એડ્રેસ લઈ લઈએ, પછી કોમા આપી દઈશું. કોમા આપી દીધા પછી આપણે જે પહેલું નંબરનું જે ટેબલ છે એ ટેબલને આપણે સિલેક્ટ કરી દઈશું. સિલેક્ટ કર્યા પછી આને આપણે ફ્રીઝ કરવાનું રહેશે, પણ ફ્રીઝ આપણે કરી દઈએ છીએ. ચલો હું અહીંયા F4 દબાઈને ફ્રીઝ કરી દઉં છું, પછી કોમા આપી દઉં છું. આ ટેબલની અંદરથી આપણે શું લાવવાનું છે, નામ. તો નામ માટે હું અહીંયાથી મેચ કરાવવા માટે 2 નંબર નામનો કોલમ નંબર પહેલો અને બીજો, પછી એક્ઝેક્ટ મેચ અને ટ્રુ વેલ્યુ માટે હું અહીંયા 0 લખી દઉં છું અને કૌંસ પૂરો કરી દઉં છું. એના પછી આપણે કોમા આપી દઈએ છીએ. કોમા આપ્યા પછી આપણે શું કરીશું, અહીંયાથી આ રેન્જને સિલેક્ટ કરીશું. તો સિલેક્ટ કરતી વખતે આપણે ફરીથી એને સિલેક્ટ કરી અને આને પણ ફ્રીઝ કરી દઈએ છીએ ફંક્શન કી F1 નો યુઝ કરીને. પછી પાછું ફરીથી કોમા આપી દઈશું. કોમા આપ્યા પછી આપણે આમાંથી પણ નામ મેચ કરાવવાના છે, એટલે નામ માટેનો કોલમ નંબર થઈ જશે કયો, નામ તો અહીંયા મેચ કરાવી દીધું. નામ ઉપરથી આપણે શું લાવવાનું છે તો ડેટ ઓફ બર્થ. તો ડેટ ઓફ બર્થ નો કોલમ નંબર કયો થશે તો નંબર 2, પછી કોમા, પછી 0 કૌંસ પૂરો કરીશું. કંટ્રોલ પ્લસ એન્ટર પ્રેસ કરશો એટલે દરેકની ડેટ ઓફ બર્થ દરેકના નામ પ્રમાણે આવી ગઈ. ચેક કરવું હોય તો કરી લો મિત્રો. તો આશાનું 15/6/2001 તો આશાની જન્મ તારીખ આવી ગઈ છે મિત્રો. આવી જ માહિતી શીખવા માટે અમારી સ્કાય સ્કિલ ટેકને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.